અને અત્યારે ચોમાસામાં આવો ને ભાઈ તમે કેદારનાથ, મંદાઈ કરતા રિસ્ક રહી લેન્ડસ્લાઇડ. હમણાં તો પાછું બીજું લેન્ડસ્લાઇડ આવી ગયું. પણ આપણે લોકોએ સ્કેમ કર્યો તો ભાઈ થોડાક 4 ને 1 વીતે હોવાની વાત છે. એટલો મેં લાંબો ટ્રેક કર્યો જ નથી. કીધું હતું એમાં કે 1 મહિનો રોકાશે ગૌરવ, જો સક્સેસ થશે તો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો અત્યારે ભાઈ અમે છીએ કેદારનાથના ટ્રેક ઉપર. સવારના વાગ્યા છે 8. સવારમાં બધા રેડી થઈ ગયા હતા અને અત્યારે અમે છીએ ઘોડાપડાવેથી જવાનું છે ભાઈ મહાદેવના દર્શન કરવા. અને ન્યૂઝમાં બધે બહુ જોયું હતું કે ભાઈ રસ્તા ખરાબ છે, લેન્ડસ્લાઇડ છેલ્લું છે, પણ એ બધું રેડી થઈ ગયું. અત્યારે કંઈ પ્રોબ્લેમ નથી અને આજ થોડોક ત્રાસ રહેવાનો છે. કાલ છે ને એટલી બધી ટ્રાફિક નહોતી, પણ આજ રવિવાર છે એટલે થોડી વધારે ટ્રાફિક લાગી છે. બાકી બધા ધીમે ધીમે હાલતા છે. આથી હું સિદ્ધાર્થભાઈ થોડાક પાછળ રહી ગયા હતા અને હવે ભાઈ મહાદેવનું નામ લઈને પાછા જઈ. અને જિંદગીમાં શું કહેવાય, હુકમ છો ચોથી વાર મહાદેવનો, એટલે પહેલી વાર આવવાની ભાઈ બધાની ઈચ્છા હોય કે કેદારનાથ જવું છે એમ. અને મારા ભાઈ સારા કહેવાય, હું ભાગ્યશાળી છું કે મને ચોથી વાર મોકો મળે છે મહાદેવનું દર્શન કરવાનો. અને ખાસ તો આપણે ઉપર મિત્ર છે ગૌરવ, અમારા જીગરજાન, એટલે ત્યાં તો કાંઈ ટેન્શન નથી. પણ હવે ધીમે ધીમે મહાદેવનું નામ લઈને ટ્રેક સ્ટાર્ટ કરી. અમારા ભાઈએ છે ને અત્યારથી બધા લાકડી લઈ લીધી છે. આપણે તો પેલા જોયો ભાઈ, આપણે નથી લીધી પહેલી વાર છે ચોથી વાર છે તો પટા નહીં, પણ વાંધો નહીં આવે બધા પૂગી જાવ ધીમે ધીમે. ભાઈ પોલ નંબર 24 પૂગ્યા છે અને 900 સુધી જવાનું છે આપણે. કેટલા? હા, અત્યારે તો વિડિયોમાં 924 કે આમાં ઓલા ગૌરવનું મને ટેન્ટમાં શું કે કેટલા પોલ નંબર છે યાદ નથી, 900 પ્લસ છે કંઈક એવું છે. માઇન્ડમાં પોલ હાલીને હાલવાનું, અમને કિલોમીટર નહીં જોવાનું. પોલ જોઈને હાલવાનું. રેડી? કિલોમીટર નહીં જોવાનું, કેમ કે અહીંના કિલોમીટર તો બધાને ખબર જ છે ભાઈ. ફેમિલી જો હમણાં લેન્ડસ્લાઇડ શું તો ને અહીંથી શું તો જો રસ્તો આવ એટલો જ છે. ચાલો, અહીંયા જ લેન્ડસ્લાઇડ છે તો અમે રસ્તો બેન હતો ને અને એમાં ઘોડા આવે છે પાછળ, કાંઈ કામ મટી જાઉં. બાકી રહીને તો આ તો ત્રાસ રહેવાનો જ છે ભાઈ. જો આવું તો રહેશે જ તી. એ ભાઈ આ ત્રાસ તો હંમેશા રહે અહીં કેદારનાથમાં ભાઈ. હા ભાઈ કાવડ લઈને જાય બરાબર. હમણાં તો પાછું બીજું લેન્ડસ્લાઇડ આવી ગયું, એના કારણે આ રસ્તા બધા બન્યા હતા, પણ આ રસ્તોથી ચાલુ થઈ ગયો છે. આ જો અત્યારે થોડી ઠંડી અને ત્યાં નોર્મલ શૂઝ લઈને આવેલા છે ને, શૂઝમાં પલ્સ એટલે ઠેઠ હાલીને જાય ને તો કેટલો પ્રોબ્લેમ થાય. એમને તો વટાય એમ જ નથી. હા તો જો અહીંથી બધા જો જાય છે હવે. વાહ બ્લોગર. અત્યારે ભાઈ રસ્તામાં જતા ને તો આ લાકડી મળી છે. અત્યારે તો જરૂર નથી, પણ હવે રસ્તામાં કોકને જરૂર પડશે દઈ દઈ. પછી રસ્તામાં પડી મેં લઈ લીધા અત્યારે ઘડીક વાર પૂરતી. મિત્રો કોઈને લાકડીની જરૂર છે ભાઈ? મળીશ નહીં. નહીં આ મેં લીધી વેસાતી. એમ એવો મિત્ર બધા ખતરામાં છે. જેને જરૂર પડશે ને દઈ દેવું. કા ફેમિલી અમે નીકળ્યા ને અત્યાર સુધીમાં ત્રીજું લેન્ડસ્લાઇડ એવું છે. કેમ કે એટલે જ તેમાં થોડાક દિવસથી રસ્તા ને એવું બધું બંધ હતું. કેમ કે જો અહીં પાછું એક લેન્ડસ્લાઇડ ચાલુ છે. હવે આગળ કેટલું શું ચાલુ હોય કાંઈ ખબર નથી. અને અત્યારે ચોમાસામાં આવો ને ભાઈ તમે કેદારનાથ, મંદાઈ કરતા રિસ્ક રહી લેન્ડસ્લાઇડની. એટલે ચોમાસામાં બને ત્યાં સુધી સ્કીપ કરવું સારું, પણ અમે તો ગાંડામાં ગમે ત્યારે નીકળી જઈએ. પણ ક્યારેક ભાઈ ન થવાનું ગમે થઈ શકે, એટલે ચોમાસામાં બને ત્યાં સુધી ભાઈ જે ગુજરાતવાળા મને બધા પૂછતા હોય ને, બને ત્યાં સુધી ચોમાસામાં કેદારનાથ આવું થોડુંક સ્કીપ કરવું. ફેમિલી 12.50 કિલોમીટર અને અહીંયા જો પોલ નંબર લખેલો છે 128. અને ખાસ છે ને મારે એક મિસ્ટેક થઈ ગઈ છે આવડા બધાને કહેવામાં. મેં કીધું 900 નંબરનો પોલ છે, તો ઓલા સિદ્ધાર્થભાઈની બધા છે ને 900 કરે, પણ એને હવે છે ને કેવું નથી, એટલે એને વધારે ઓરું લાગે. અને ખાસ છે ને પોલ આપણે ગૌરવની જે કેન્ટીન છે ને એ છે 460 નંબરના પોલે, અને 550 નંબરના પોલે મંદિર આવી જાય છે. તો આવડા લોકોને કેવું નથી ઠેઠ સુધી, એટલે ઉપાધિ ન રહે એમ. ફેમિલી આ વખતે છે ને મારી ગેંગ થોડીક કાચી પડે છે. આવડા લોકો બહુ પાછળ રહી જાય છે. જો અહીં તો બહુ આઘું છે, આપણે 900 પોલ જવાનું છે. અહીં તો અરે 900 પોલે જવાનું છે. હાલો આ એ પુલ છે ફેમિલી, જ્યાંથી બધાને કહે કે અમરાજ દેખાઈ જાય છે ભાઈ ટ્રેકિંગમાં. પણ હું તો ભાઈ ચોથી વાર આવું એટલે થોડો આઈડિયા છે કે હજી કેટલું આઘું છે આપણે જોયેલું છે. બાકી અત્યારે પહોંચી જશે રામવાડા અને બધા ધીમે ધીમે હાલે. 12 વાગવા આવ્યા. આમ તો આવડા લોકો બધા હારે એટલે થોડુંક અમે હાવ ધીમે ધીમે ટ્રેકિંગ કરી.
હાલો તો આમ આગળ થોડુંક હા પણ હવે આમ અહીં જઈને કંઈક નાસ્તો સીણા ખાવા છે ખચર 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 ધીમે 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 હાલ્યા જાય છે બધા દાળ ભાતનો પાવર 24 અવર ભાઈ બધા જ આવી ગયા છે જમવા અમે બે છે ને અહીં બેઠા બેઠા જમીએ છીએ અત્યાર સુધી છે ને મસ્ત મોસમ હતો પણ હવે થોડા થોડા સાટા આવવાનું શરૂ થઈ ગયું છે રસ્તામાં છે ને થોડાક સાટા આવ્યા પણ વાંધો નથી આવ્યો અને આ બધા લોકોને છે ને મેં કીધું હતું કે મેં તમને વાત કરી દીધી કે મેં આવડા લોકોને વાત કરી હતી એમ અને મેં કીધું હતું 320 નંબરના પોલે પૂગીને પછી હું આવડા લોકોને વાત કહી એમ તો અમે 21 નંબરના પોલે આવી ગયા છીએ અને હજી આપણે પણ તમે મિસ કરી દીધું બેન એવું હા હવે હું એમ કહું કેમ થાય પુગાઈ જાય કે શું થાય હજી કેટલું જવાનું 600 પોલ હાલવાનું ને તો તમારી માટે સરપ્રાઈઝ એ હતી કે 600 પોલ નથી જવાનું કેટલા જવાનું ખબર 460 પોલે ગૌરવનો કેન્ટીન છે કેમ પણ મજા આવી ને અરે મને નહોતી ખબર મને ભૂલાઈ ગયું કે 900 પોલ છે એમ તે મેં આવડા બધાને કહી દીધું બહુ મજા આવી ને મને હે પૈસા મેં કીધું કેવું નથી અડધે અડધે પુગડ પણ તોય જો એ મેં નીચે હતા ત્યારે પેલા 50 રૂપિયા પછી 60 રૂપિયા પછી 70 80 અત્યારે 100 રૂપિયા સ્કેમ સામે થઈ ગયો સ્કેમ પાછો થઈ ગયો જો આવડા અરે આ ભાઈ ગરમ પાણી ભરવાઈ ગયા ને તો શું કે ઠંડુ ભરવાઈ જાય ને તો ગરમ ભરીને વી આવ્યા અત્યારે જો પાછું થોડુંક મોસમ ખરાબ થઈ ગયું હે અને અમારી ગેંગ છે ને ભાઈ થોડા થોડા સાટા આવવા મળ્યા હે પણ આપણે લોકોએ સ્કેમ કર્યો તો ભાઈ થોડાક જોશમાં આવી ગયા છે રસ્તામાં વિચાર કરતા ખર્ચર રાખી લેવું છે રાખ્યું નથી એટલે સારું કહેવાય હવે ધીમે ધીમે ઉગાડી દઈએ આપણે ગીત સાંભળતા સાંભળતા હવે હાસું કહું ને તો મારે શું કેવું સિદ્ધાર્થભાઈની બધા યાર બહુ પાછળ રહી જાય છે અને અત્યારે કેટલા વાગ્યા તમને ખબર હે 4:21 સવારની વાત છે એટલો મેં લાંબો ટ્રેક કર્યો જ નથી પણ કાંઈ વાંધો નહીં ભાઈ બધા હલાય ન હલાતું હોય પણ એવડા લોકો થોડા વધારે પાછળ રહી ગયા છે તો હવે છે ને જાજુ આગું નથી એકલા હાલતા થઈ જાય બાકી છે ને ફેમિલી એટલી બધી કંઈ ટ્રાફિક નથી અત્યારે અને જો પાછો ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે પણ હવે આયલા જાય છે આ વખતે શું કરશું હવે પણ એકલા કરતાં યાર બધા હારે ને વધારે મજા આવે શું કરું કે હેડ નથી પૂછતી હોય મને હું જ્યારે પોર આવ્યો ને એની કરતાં તો થોડો ઘણો ફેરફાર થઈ ગયો છે જ્યારે હું પોર આવ્યો ને એની કરતાં થોડો ઘણો ફેરફાર થઈ ગયો છે આ રસ્તો છે ને શોર્ટકટ રસ્તો પણ અહીં રસ્તો થઈ ગયો અહીં ત્યાં થોડોક એટલે રસ્તાને એવું થોડું થોડું બદલાઈ ગયું છે ભાઈ સલ્યુટ સેવા આવડા બધાને યાર માણા હાલે નથી પૂગી શકતા અને સાયકલ લઈને આવે છે હર હર મહાદેવ ભાઈ અહીંયા પૂગી ને ત્યારે મનને શાંતિ થાય અને મહાદેવ પણ બહુ બધી વાર બોલાવી લીધો અને પણ અહીં સુધી ભાઈ પરીક્ષા લઈ ભલે એટલી વાર આવ્યો પણ લાગે બધું પણ કાંઈ નહીં આરતીનો થોડીક વાર છે અને ફટાફટ આરતીમાં પૂગી જઈએ ફાઇનલી પૂગી ગયા ભાઈ કેદારનાથ અને હું જાઉં છું આરતીમાં અને આ રેનકોટ એલા ભાઈ અમારે फिर से एक बार केदारनाथ पे અમે બે બહુ રાખા અહીંયા 3 ટાઈમ ભાઈ એક જ વાર એકલા કરેલું છે અને 3 વાર મારી સાથે ખબર નહીં કયા જન્મનું હું છે એ પણ ત્રણેય હારે જ મતલબ ત્રણે વાર અત્યારે જઈ છે આરતીમાં સિદ્ધાર્થભાઈ ની પાછળ છે અને અમારા બેયનો છે ને દર વખતનો રસ્તો છે જો આ રસ્તો છે અને ભાઈ હંમેશા જો કાળ ભૈરવ દાદાનું મંદિર અને હવે તો ભાઈ અમારે અહીં બિઝનેસ ખોલ નાખ્યો છે પેલા બે રખડતા કા ધીરે ધીરે શરૂઆત અરે પણ ત્યાં હાથ દે ની શરૂઆત અહીંથી કરી હતી ને અહીંયા નહીં ભાઈ બહુ સારું એવું થઈ ગયું છે ભાઈનું ધીરે ધીરે સેટઅપ થઈ ગયું છે વાંધો નહીં પણ હવે લઈ જાય છે મને આરતીમાં મોટો યાર હું આરતી ને હું દર્શન થયા છે
મજા આવી ગઈ અને થાકી ગયા છે પણ ધક્કો ભાઈ વસૂલે અને ખાસ તો મારે કે મારે કઈ કેવું નથી ભાઈ, ચોથી વાર પાછા પહોંચી ગયા. જો કે અમે તો એક કામ કરીએ એટલે, બાકી આવા કિસ્મત કોણ લઈને આવે એ ખબર જ નથી ભાઈ. બહુ સારા મસ્ત કિસ્મત છે હજી ભાઈ. કહું ને 5મી વારે આવી આવીશ ભાઈ. જો બાવાનો બોલાવો હશે તો તું પરમનન્ટ દર વર્ષે અહીંયા આવીશ. હું તો મેં બી વિચારું છું કે અત્યારે ભાઈ આ રહેશે અહીંયા મારી સાથે 1 મહિનો. એમને તો હું ક્યારનો કહું છું કે 1 મહિનો અહીંયા રહે, પણ કોઈક થોડુંક એવું ઇસ્યુ પણ છે, થોડુંક ત્યાં પણ જવું પણ એમ છે ને. બાકી રોકાઈ જાય તો વધારે મજા આવે. હું તો ગઈ વર્ષે બી કહેતો હતો ને, ગઈ વર્ષનો બ્લોગ જે એવો હતો અમે ચેલેન્જથી કીધું હતું એમાં કે 1 મહિનો રોકાશે ગૌરવ, જો સક્સેસ થશે તો. યાદ છે કાંઈ કીધું હતું? મેં કીધું હતું કે ભાઈ આનું જે સક્સેસ થાય ને બીજું 1 મહિનો રોકાવા આવીને ક્લિપ જો ટ્રાય કરશે, જો બોલો થોડી નાખા તો નાખશે. થાય થોડીક વાર લાગશે પણ ખાસ આવી. અને આમ કોણ તો ભાઈ અત્યારે કેવું વેધર હતું, રસ્તા ખરાબ, બધા કહેતા હતા, આ બધા ન્યૂઝ મળતા હતા કે લેન્ડસ્લાઇડ થઈ ગયું ને આવું બધું, તો અમે પૂકી જાય. અમે કાંઈ વિચાર્યું નહીં કે જે થાય જોયું જાય, મહાદેવની કૃપા. હુકમ હવે કાંઈ નહીં યાર, હવે વધારે કાંઈ નથી કેવું. સિદ્ધાર્થભાઈની નીચે આવી જશે અને ટેન્ટે. અને આજનો બ્લોગ છે ને ભાઈ અહીં નહીં પૂરો કરીએ. હર હર મહાદેવ કમેન્ટ કરી નાખજો. બાકી તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યું ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા બ્લોગમાં. જાવ તો બધાને જય માતાજી, બાય બાય, હર હર મહાદેવ. હર મહાદેવ. મહાદેવ મહાદેવ.